ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. આજે આપણે વિભાજ્યતાની ચાવીઓ વિશે અભ્યાસ કરીશું. સૌપ્રથમ તો એ જાણીએ કે વિભાજ્યતાની ચાવીઓનો ઉપયોગ ક્યાં થાય. તો કે વિભાજ્યતાની ચાવીઓ એવી અલગ અલગ 2 થી લઈ અને 11 સુધીની એવી અલગ અલગ સંખ્યાઓની ચાવી છે, જેને આપણે સંખ્યા આપેલી હોય એને જોઈએ ત્યાં જ આપણને ખ્યાલ આવી જાય કે આ સંખ્યાને 2 વડે, 3 વડે, 5 વડે, 6 વડે કેવી કોઈ પણ 2 થી લઈને 11 સુધીની સંખ્યા હોય તેના વડે આપણે નિશેષ એટલે કે જેની ભાગાકાર કરતા નીચે શેષ કેટલી તો કે 0 આવતી હોય એ રીતે નિશેષ ભાગી શકીએ ત્યાં ઉપયોગ થાય છે. સૌપ્રથમ જોઈએ તો કે 2 ની વિભાજ્યતાની ચાવીઓ જોઈએ તો કોને કહેવાય કે જે સંખ્યાનો એકમનો અંક 2, 4, 6, 8 કે 0 એટલે કે કોઈ પણ સંખ્યાનો એકમનો અંક કેવો તો કે બેકી હોય તો તેવી સંખ્યાને શેના વડે નિશેષ ભાગી શકાય તો તેવી સંખ્યાને 2 વડે નિશેષ ભાગી શકાય. ઉદાહરણ જોઈએ તો કે અહીંયા એક ઉદાહરણ આપ્યું છે 64. તો આ સંખ્યાનો એકમનો અંક કેટલો આપ્યો તો કે છેલ્લે એકમનો અંક 4 છે એટલે કેવો થયો તો કે બેકી. તો 64 ને શેના વડે ભાગી શકાશે તો કે 2 વડે નિશેષ ભાગી શકાશે. એ જ રીતે જોઈએ 642 તો એમાં એકમનો અંક જોઈએ તો 2 એટલે 2 પણ કેવો છે તો કે બેકી. તો એને પણ શેના વડે તો કે 2 વડે નિશેષ ભાગી શકાશે. એ પછી છે બીજું ઉદાહરણ 44 માં પણ એકમનો અંક કેટલો છે તો કે 4 તો એને પણ કેટલા વડે તો કે 2 વડે નિશેષ ભાગી શકાશે. એના પછી છે 500 તો એમાં પણ એકમનો અંક કયો છે તો કે 0 તો 500 ને પણ શેના વડે તો કે 2 વડે નિશેષ ભાગી શકાશે. એ પછી જોઈએ 3 ની વિભાજ્યતાની ચાવીઓ તો કે જે સંખ્યાના અંકોના સરવાળાને 3 વડે નિશેષ ભાગી શકાય તો તેવી સંખ્યાને કેટલા વડે તો કે 3 વડે નિશેષ ભાગી શકાય. જો આનું ઉદાહરણ દ્વારા સમજીએ. અહીંયા એક ઉદાહરણ આપ્યું 381. શું કીધું તો કે સંખ્યાના અંકોના સરવાળા. અહીંયા અંક કયા કયા આપ્યા તો કે 3, 8 અને 1. આ ત્રણેયનો સરવાળો કરીએ એટલે કે 3 + 8 + 1 એટલે સરવાળો કરીએ તો કેટલા થાય 12. જે 12 છે એ 3 ના ઘડિયામાં આવે એટલે કે 3 × 4 કરીએ તો જવાબ કેટલો આવે તો કે 12. તો 381 ને પણ શેના વડે તો કે 3 વડે નિશેષ ભાગી શકાશે. એટલે કે 3 ની ચાવીમાં શું હતું તો કે જે સંખ્યાના અંકોના સરવાળાને 3 વડે નિશેષ ભાગી શકાય તો તેવી સંખ્યાને કેટલા વડે તો કે 3 વડે નિશેષ ભાગી શકાશે. 4 ની વિભાજ્યતાની ચાવી જોઈએ તો કે જે સંખ્યાના છેલ્લા 2 અંક એટલે કે એકમનો અંક અને દશકનો અંક બંને સંખ્યાને ભેગા કરીને બનતી સંખ્યાને 4 વડે ભાગી શકાય અથવા તો છેલ્લા 2 અંક એટલે એકમનો અંક અને દશકનો અંક બંને શૂન્ય હોય તેવી સંખ્યાને જો 4 વડે નિશેષ ભાગી શકાય તો આખી સંખ્યા જે આપી હોય એને કેટલા વડે તો કે 4 વડે નિશેષ ભાગી શકાય. ઉદાહરણ જોઈએ તો કે 1492 એક ઉદાહરણ આપ્યું એમાં એકમનો અંક 2 અને દશકનો અંક કેટલો છે તો કે 9. દશક અને એકમથી બનતી સંખ્યા કેટલી છે અહીંયા આપેલી તો કે 92 છે. તો 92 ને 4 વડે ભાગીએ તો કેટલો જવાબ આવે તો કે 23 × 4 કરીએ એટલે કેટલો જવાબ આવે તો કે 92. એટલે કે 1492 છે એને પણ કેટલા વડે તો કે 4 વડે નિશેષ ભાગી શકાય. એ પછી બીજું ઉદાહરણ જોઈએ તો કે 600. એમાં એકમનો અંક કેટલો છે 0 અને દશકનો અંક પણ કેટલો છે તો કે 0 એટલે કે છેલ્લા 2 અંક કેટલા છે તો કે ડબલ 0 છે. તો આ સંખ્યાને પણ કેટલા વડે ભાગી શકાશે તો કે 4 વડે નિશેષ ભાગી શકાશે. એના પછી જોઈએ 5 ની ચાવી તો કે જે સંખ્યાનો એકમનો અંક 0 અથવા તો 5 હોય તો તેવી સંખ્યાને 5 વડે નિશેષ ભાગી શકાશે. ઉદાહરણ છે 50 અને 605. 50 છે તેમાં એકમનો અંક 0 છે એટલે એને પણ 5 વડે નિશેષ ભાગી શકાશે અને 605 એમાં એકમનો અંક કેટલો છે તો કે 5 તો 605 છે એને પણ કેટલા વડે તો કે 5 વડે નિશેષ ભાગી શકાશે.